આ જયંતિભાઈ છે અને છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જે પૂરેપૂરી ગૌ આધારિત ખેતી છે. અને એમના ધર્મપત્ની બંને આની અંદર કન્ટિન્યુ વર્ક કરતા હોય છે. જયંતિભાઈ, આ તમને પ્રેરણા ક્યાંથી મળી? બસ એક કંઈક રાષ્ટ્રને આપવાની ભાવનાથી મનમાં એવો વિચાર આવ્યો કે કંઈક નવું કરીએ. તો એના માટે થઈને એવું વિચાર્યું કે ગાય આધારિત ખેતી અને વરસાદનું પાણી બચાવી જમીનમાં ઉતારવાનું, એટલે ભૂગર્ભ જળ સિંચાઈ યોજના અને વૃક્ષો વાવવા, પ્રકૃતિનું જતન ટૂંકમાં કરવાના એવા ધ્યેય સાથે હું શહેર છોડીને ગામમાં રહેવા આવી ગયો. અને પછી જોયું કે ગામડાની અંદર વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવ્યું. પછી ખેતરમાં રિચાર્જ બોર કર્યો છે. આજુબાજુના ખેતરવાળાને રિચાર્જ બોરથી ફાયદો થયો છે. અને પ્રાકૃતિક ખેતી એટલે આરોગ્ય માટે આ સમયની બહુ મોટી માંગ છે. ગાય આધારિત ખેતી એટલે ગાયના ગૌમૂત્ર છાણમાંથી જીવામૃત બનાવી અને એ જ હું આ મારા ખેતરની અંદર ઉપયોગ કરું છું. છેલ્લા 7 વર્ષમાં મેં ક્યારેય આમાં ડીએપી યુરિયા કે કાંઈ નાખ્યું જ નથી. ઓનલી જીવામૃતને ઘન જીવામૃતને ગાયના છાણનો જ ઉપયોગ કરી અને આ વૃક્ષો વાવ્યા છે. અને સંપૂર્ણ પ્રાકૃતિક જ છે ખેતી. સરસ. આ છેલ્લા આપણા 7 વર્ષથી જ આ બધા વૃક્ષોનું વાવેતર થયેલું છે? અહીંયા કાંઈ હતું જ નહીં 7 વર્ષ પહેલાં, એક પણ કાંઈ વૃક્ષ નહોતું. અચ્છા, હા હા હા. આજે એકદમ પથરાળ જમીન જે દેખાય છે, આવી પથરાળ જમીન અને ખળબચડી જમીન હતી. આ જમીનને લેવલ કરી અને આની અંદર એકદમ ખારું પાણી હતું, જે વરસાદનું પાણી રિચાર્જ કરી અને આ પાણીને સરસ બનાવ્યું છે. અને જયંતિભાઈ, તમે કંઈ ગ્રામ તળાવનો પણ એક પ્રોજેક્ટ કર્યો હતો. ગ્રામ તળમાં એવું છે, રોડની બંને બાજુ માટીકામ કરી અને બે બાજુ તળાવ ઊંડું થઈ જાય અને જે વરસાદનું પાણીનો સંચય થાય અને બાજુમાં વૃક્ષો વાવી દીધા, એટલે 2 કામ થઈ ગયા. પર્યાવરણ બચી ગયું અને પાણીનું જતન થયું, તો ખેડૂતોને વરસાદનું પાણી ખેતીમાં સિંચાઈમાં કામ લાગે. એવા એક પ્રયાસ ચાલે છે મારા, અને હજી આગળ ને આગળ એવા કામ કરવાના જ છે. સરસ. એટલે આ તળાવ માટે કંઈ ગવર્મેન્ટની સહાય હતી કે ગામના મળીને જ બધા? એ મારા સ્વખર્ચે જ મેં કર્યું છે. અત્યાર સુધીમાં જે મેં કર્યા છે કામ, એ બધા સ્વખર્ચે છે. કોઈ પાસેથી મેં કાંઈ ફંડ લીધું નથી. પછી મારા ફાર્મની બાજુમાં લગભગ 500 ફૂટ દૂર ત્યાં મેં એક બોર કર્યો છે, રિચાર્જ બોર. અને બાજુમાં એટલે કૂવો બંધ હતો, એ લોકો ખાલી જુવાર વાવીને જતા રહેતા. પછી બોર રિચાર્જ કર્યા પછી એ લોકોએ કૂવો ઊંડો કર્યો, ગાર કાઢીને નવો કૂવો બાંધીને કમ્પ્લીટ કર્યો. તો દર વર્ષે એને 300થી 400 મણ કપાસનું ઉત્પાદન લે છે. એ કૂવાનો રિચાર્જ બોરનો આ ફાયદો. તમે એક ગાય પણ રાખી છે, બરાબર ને? હા, ગાય. અને આ એના માટે જ જીવામૃત ને બનેલું છે બધું? એના માટે. અચ્છા, એમનું જ ગોબર ને બધું છે. સરસ.